સંતુલિત પોષણ વ્યવસ્થાપન અને જમીન સુધારણા એ આજના સમયની ખેતીની જે છે જરૂરિયાત છે. તો હું દિલીપ ભંડેરી આપ સૌ ખેડૂત મિત્રોને જે છે આગ્રહ રાખું છું એસએમએલ પરિવાર વતી કે આ મિશનની અંદર આપ સૌ જોડાવ. વલ્કુભાઈ જે છે એ પણ સંતુલિત પોષણ વ્યવસ્થાપન અને જમીન સુધારણા એવા મિશનમાં જોડાય અને છેલ્લા 10 વર્ષથી જે છે પોતે ફર્ટિસનો વપરાશ કરે છે. ટેકનોજેટ જે છે આપણી સારી પ્રોડક્ટ છે, સલ્ફર અને ઝીંક યુક્ત ઝીંક ઓક્સાઇડ આવે છે, તો આ પ્રોડક્ટનો પણ વલ્કુભાઈ ઉપયોગ કરે છે. એટલે વલ્કુભાઈ જે છે રબારિકા ગામના જે છે ખેડૂત છે, એમને આપણે જે છે એક પ્રમાણપત્ર દ્વારા પણ સન્માનિત કરીએ છીએ કે આ મિશનની અંદર જોડાણા છે, ખેતીની અંદર ઉત્પાદન પણ એને વધાર્યા છે અને બીજા ખેડૂતો માટે એને જે છે પ્રેરણારૂપ પણ જે છે થયા છે. તો વલ્કુભાઈ આ તકે જે છે આપનો ખૂબ ખૂબ આભાર. આ જે છે ફર્ટિસ નો વપરાશ, ટેકનોજેટ નો વપરાશ તમારા શિયાળુ પાક, ચોમાસુ પાકમાં તમે કરો છો, તો ઉત્પાદન કેવા મળે? બસ સાહેબ, ઉત્પાદન સારા મળે. વસ્તુ બહુ સારી છે, ક્વોલિટી વસ્તુ થાય છે, ચમકદાર વસ્તુ થાય છે, વજનદાર થાય છે, પણ ઉતારા સારા આવે છે. કોઈ બી ખેડૂતને આપણે કહીએ તો વસ્તુ સારી છે, ભાઈ વાપરી શકો. બરોબર. તો આ તમારી ખેતી જોઈને બીજા ખેડૂતો જે છે અપનાવે છે? હા, અપનાવે છે. થોડા પછી વધારે આપણે કેવું કે અપનાવે, સારી વસ્તુ છે. બરોબર. તો આ રીતે જે છે આ મિશનની અંદર વલ્કુભાઈ છે જોડાણા છે અને અત્યારે જે છે નવી પ્રોડક્ટ જે લોન્ચ કરે છે એસએમએલ લિમિટેડ, સલાનેક્સ જેડ. તો આ સલાનેક્સ જેડ છે એની પણ શરૂઆત જે છે વલ્કુભાઈ એના ઘઉંના પાકની અંદર જે છે 2 એકરના વપરાશથી છે એ શરૂ કરે છે. તો આવી રીતે ઘઉંના પાકની અંદર, ચણાના પાકની અંદર જે કોઈ શાળુ પાક હોય એમાં સલાનેક્સ જેડનો પણ આપ જે છે એ પાયા ખાતર તરીકે ઉપયોગ કરો તો આપના ઉત્પાદન અને આપની જમીનની ગુણવત્તા જે છે સારી જળવાઈ રહે, જમીન સુધરે અને ઉત્પાદન જે છે સારા મળે, પાકને સારું સંરક્ષણ, સારું પોષણ મળે. તો એના માટે સલાનેક્સ જેડનો આપ સૌ ખાસ જે છે ઉપયોગ કરો. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.